શું કે બચ્ચા પાર્ટી મજામાં? કેમ છો બધા? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા જ ખુશ હશો, મજામાં હશો. તો બાળકો, આજે આપણે આપણા લેક્ચરની શુભ શરૂઆત કરીએ. ચાલો, શું છે આજનો સવાલ સર? તો આજનો સવાલ છે, શાંતિથી બાળકો ભણજો. શું છે? જો વાયુનું પ્રવાહીકરણ એટલે શું? અરે ભાઈ, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. વાયુનું પ્રવાહીકરણ, જેવું નામ એવું કામ. क्या? જેવું નામ એવું काम, जैसा नाम वैसा काम. ठीक है, देख तू क्या इसका मतलब होता है, शांति से देख. वायुનું પ્રવાહીકરણ એટલે શું છે? બરાબર છે, સિમ્પલ છે, સમજો. વાયુ છે, શું છે? તમારી પાસે એક વાયુ પદાર્થ છે. વાયુનું પ્રવાહીકરણ એટલે વાયુને તમારે શું કરવાનું છે? પ્રવાહીમાં ફેરવવાનું છે. કેમાં ફેરવવાનું છે? પ્રવાહીમાં. તો વિચારો, સાંભળજો, વિચારો. સર, વાયુને મારે જો પ્રવાહીમાં ફેરવવો હોય તો શું કરવું પડે? શું કરવું પડે? બોલ. હમણાં આપણે આની આગળના લેક્ચરની અંદર આ સિસ્ટમ ભણી ગયા. વાયુને જો પ્રવાહી કરવો હોય તો સૌથી પહેલા મારે તાપમાન ઓછું કરવું પડે. શું કરવું પડે મારે? સાંભળજો, તાપમાન શું કરવું પડે બાળકો? ઓછું કરવું પડે. અને દબાણ શું કરવું પડે બાળકો? વધુ. જો હું દબાણ વધારું અને તાપમાન ઘટાડું, સાંભળજો, તાપમાન શું કરવાનું છે? તાપમાન તમને ઓછું કરવાનું કે છે. તાપમાન જો ઘટાડવામાં આવે અને દબાણ જો વધારવામાં આવે તો વાયુનું રૂપાંતરણ પ્રવાહીની અંદર થાય છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? વાયુનું પ્રવાહીકરણ કહેવામાં આવે છે. સમજ પડે છે? જુઓ, બરાબર. ભૂસી નાખું છું. લા, શાંતિ રાખજે થોડી. કેવી કાં છે આ બધું? ચાલો જોવો ભાઈ, જો શું કહે છે? નિયત જથ્થાના વાયુનું દબાણ, દબાણ વધારવાથી, શું? દબાણ વધારવાથી, ઉપર એરો છે એટલે દબાણ વધારવાથી, અને તાપમાન ઘટાડવાથી, શું? તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે. શું? આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે. ચાલો, નેક્સ્ટ સવાલ શું છે? શું કહે છે? જુઓ, મોસ્ટ આઈએમપી સવાલ. કેવો છે બાળકો? મોસ્ટ આઈએમપી. એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, એક એક વાક્યમાં કે બે ગુણમાં પૂછાવાની સંભાવના બહુ 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 બધી છે. તો મગજમાં બેસાડી દેજો, ભૂલ નહીં કરતા. શું કહે છે? ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવાય છે? ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવાય? આ તો પેલું થઈ ગયું. ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવાય? શાહરુખ ખાન ની એક્શન થઈ ગઈ, પણ આપણે એ બધું નહીં કરવાનું. આપણે અહીંયા જોવાનું મળે. ચાલ જો, ક્યાં બોલતી પબ્લિક? જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ, શું કહે છે? જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. શું? જો તમારી પાસે ઘન CO2 હોય અને આ ઘન CO2 ને હું શું કરું? એક વાતાવરણ જેટલું દબાણ આપું તો ઘન CO2 પ્રવાહીમાં આવ્યા વિના, પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધે સીધો વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. તો જો એ સીધે સીધો વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જતો હોય તો એને શું કહેવામાં આવે છે? ઘન CO2 ને સૂકો બરફ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સૂકો બરફ. તે જ કારણે ઘન CO2 ને સૂકો બરફ કહેવામાં આવે છે, કારણ કે પ્રવાહી બનતો જ નથી. જો એ પ્રવાહીમાં આવે જ નહીં એટલે એની માટે શબ્દ વાપરો સૂકો, ડ્રાય. શું શબ્દ વાપરો? જુઓ, ડ્રાય આઈસ. શું? ડ્રાય આઈસ. કારણ કે પ્રવાહી જ નથી બનતો. ઘનમાંથી સીધે સીધો વાયુમાં રૂપાંતરિત થાય છે. બરાબર. જો પ્રવાહી બને તો ડ્રાય શબ્દ યુઝ કરી શકાય નહીં, સૂકો શબ્દ યુઝ કરી શકાય નહીં. અહીંયા ડ્રાય શબ્દ એટલે લીધો, સૂકો શબ્દ એટલે લીધો કારણ કે પ્રવાહી અવસ્થા આવતી જ નથી. સીધે સીધું એનું ઉદ્ધવપાતન થઈ જાય છે. શું થઈ જાય છે? ઉદ્ધવપાતન થઈ જાય છે. સમજ પડે છે બાળકો? આગળ જો, વાહ 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 સર, બહુ મજા આવી ગઈ. તો ભણને તો તને વધારે ખબર પડશે. દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ, શું કહે છે? દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું
આંતરિક રૂપાંતરણ અંદરો અંદરની, આ સાહેબ થોડી ખાનગી વાત છે, સાંભળજો, થોડીક એવી ખાનગી વાત છે. 3 અવસ્થા છે ને, ઘન, પ્રવાહી અને વાયુ, એ ત્રણેય અવસ્થાની થોડી ખાનગી વાત છે, કોઈ કહેતા નહીં. હું તમને એક રાસ કહું છું. અહીંયા બેટા, અહીંયા 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 જલ્દી 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 જલ્દી. હું છે ને બેટા તને એક ખાનગી વાત કહું છું, ત્રણેય અવસ્થાની અંદરો અંદરની વાત. એ તારે કોઈને કહેવાની નથી. પૂછાય ને તો ખાલી પેપરમાં જ લખવાની, કે માં ખાલી ને ખાલી પેપરમાં જ લખજે, બીજે કોઈને કહેતો નહીં. બરાબર છે? છોકરીઓ ખાસ કોઈને કહેસાઓ નહીં, કોઈને એટલે કોઈને નહીં, કારણ કે સ્ત્રીના પેટમાં વાત નથી રહેતી એવું આપણા પહેલાના સમયના લોકો કહેતા. બરાબર છે? એ તો ભાઈ એક પ્રસંગ બની ગયેલો હતો મહાભારતના યુદ્ધ દરમિયાન, એના કારણે આ બધી વસ્તુ થયેલી હતી. બરાબર છે? તો એ બધી વસ્તુની આપણે ચર્ચા પછી ફરી વખત ક્યારેક કરીશું. પણ પહેલા ખાનગી વાત જાણીએ. ચાલો, શું કહે છે? પદાર્થની અવસ્થા. શું? પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. કોના દ્વારા? દબાણ અને તાપમાન દ્વારા. દબાણ વધારો તો એક અલગ સિસ્ટમ ચાલે, તાપમાન વધારો તો એક અલગ સિસ્ટમ ચાલે, તાપમાન ઘટાડો તો અલગ સિસ્ટમ ચાલે, ને દબાણ ઘટાડો તો અલગ સિસ્ટમ ચાલે. સાહેબ અલગ જ ચાલ્યા કરે છે, અલગ જ ચાલ્યા કરે છે, કઈ ડચ જ નહીં પડતી મળે. તો તને પડાવું છું, સમજ. ચાલ અહીંયા ધ્યાન દે. જો ભાઈ, તમારી પાસે ઘન અવસ્થા છે. શું છે? ઘન અવસ્થા છે. હવે આ ઘન અવસ્થાને જો હું શું કરું? તાપમાન વધારું. તાપમાન શું કરું? શાંતિથી સાંભળજો, શોર્ટમાં લખું છું. તાપમાન શું કરું? હું તાપમાન વધારું તો આ ક્રિયાને ગલન કહેવાતી હતી. યાદ છે? તો એ પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય. કેવા અવસ્થામાં ફેરવાઈ જાય બાળકો? પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય. હવે જો પ્રવાહી અવસ્થાનું તાપમાન શું કરવામાં આવે? વધારવામાં આવે. તાપમાન શું કરવામાં આવે? વધારવામાં આવે. તો પ્રવાહીમાંથી શું બની જાય? વાયુ બની જાય, જેને આપણે બાષ્પીભવન કહેતા હતા. શું કહેતા હતા બાળકો? બાષ્પીભવન કહેતા હતા. સમજ પડે છે? બધું રિકોલ કરજો મગજની અંદર. આગળ બધું ભણી ગયા છીએ. હું ઘનનું તાપમાન વધારું તો પ્રવાહી બને, પ્રવાહીનું તાપમાન વધારું તો વાયુ બને. આ ક્રિયાને ગલન કહેવાતી હતી, આ ક્રિયાને બાષ્પીભવન કહેવાતી હતી. અને મોસ્ટ ટાઈમ એક ક્રિયા ઘનમાંથી સીધું વાયુ, એને ઉદ્ધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉદ્ધ્વપાતન. અને આવા પદાર્થોને કેવા પદાર્થો કહેવાતા હતા? ઉદ્ધ્વપાતી. કેવા બાળકો? ઉદ્ધ્વપાતી. અથવા વાયુમાંથી પાછું સીધું શું બની જાય? ઘન. શું બની જાય? ઘન બની જાય. શું બની જાય? ઘન. વાયુમાંથી જો સીધું ઘન બને તો પણ એને શું કહેવાય? ઉદ્ધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉદ્ધ્વપાતન કહેવાય. હવે એક નેક્સ્ટ વસ્તુ જોઈએ. ચાલો સર, જો વાયુને મારે પ્રવાહી બનાવવું હોય તો હમણાં આપણે એક વસ્તુ જોઈએ. ખબર છે? શું? દબાણ શું કરવાનું? વધારવાનું. દબાણ જો વધારું તો અણુઓ નજીક આવશે, કારણ કે અણુઓની વચ્ચે જગ્યા છે. હું દબાણ આપું તો અણુઓ એકબીજાની નજીક ખિસકે. અણુઓ જો નજીક આવે તો એવી પ્રક્રિયાને શું કહેવાય? સંઘનન કહેવાય. શું કહેવાય? સંઘનન. તો વાયુમાંથી શું બની જાય? પ્રવાહી. પણ અહીંયા શું છે બાળકો? દબાણ. શું છે? દબાણ. કેવું કરવાનું છે? દબાણ વધારવાનું છે. કેવું કરવાનું છે? દબાણ વધારવાનું છે. અહીંયા તાપમાન વધતું હતું, અહીંયા દબાણ વધે છે. તફાવતમાં ધ્યાનમાં રાખજો. હવે પ્રવાહી બની ગયું. શું બની ગયું? પ્રવાહી. હવે પ્રવાહી અવસ્થાને મારે ઘન અવસ્થામાં ફેરવવું છે. કેને? પ્રવાહીને ઘન અવસ્થામાં. તો મારે બેઠું કરવાનું, પાછું શું કરવાનું? દબાણ વધારવાનું. જો હું પાછો દબાણ વધારું તો પ્રવાહી પદાર્થના અણુઓની વચ્ચે જે થોડુંક એવી જગ્યા, ત્યાં થોડીક એવી તમને જગ્યા દેખાય છે, એ થોડીક એવી જગ્યા પાછી શું થાય? બંને અણુઓ એકબીજાને એકદમ નજીક આવી જાય અને આવી રીતના અણુઓ ગોઠવાઈ જાય. કેવી રીતના? આવી રીતના. એટલે કે એમની વચ્ચે જે જગ્યા હતી એ જગ્યા ક્યાં ગઈ? ગાયબ થઈ ગઈ, કેન્સલ. જગ્યા નથી તો ઘન પદાર્થ બની ગયો. તો પ્રવાહીમાંથી ઘન પદાર્થ બનવાની ક્રિયાને ઘનીકરણ કહેવાય. શું કહેવાય? ઘનીકરણ. અથવા તો એને શું કહેવામાં આવે છે? ઠારણ કહેવામાં આવે છે. સમજ પડે છે બાળકો? શું કહેવામાં આવે છે? એને ઠારણ કહેવામાં આવે છે. આગળ વધીએ. નેક્સ્ટ સવાલ. કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન, સાંભળજો, તેનું તાપમાન શા માટે અચલ રહે છે? બેટા આ નવીન વસ્તુ નથી હો. તું અત્યારમાં જે વસ્તુ ભણશો એ બધી વસ્તુ આપણે આગળના લેક્ચરમાં જોયેલી છે. એટલે અહીંયા તને રિકોલ કરવું પડશે. અહીંયા દરેક વસ્તુ તારે યાદ કરવી પડશે. જો તે લેક્ચર નથી જોયા તો ખાસ આખી પ્લેલિસ્ટ બનેલી છે. ટેન્શન નથી લેવાનું, એકવાર વિઝિટ કરજે એટલે તને બધી જ વસ્તુ ડીપમાં સંપૂર્ણ માહિતી મળશે. શું સવાલ પૂછે છે?
કે કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન કેમ અચળ રહે? એટલે કે ઘનમાંથી જો મારે પ્રવાહી બનાવવું હોય અથવા તો પ્રવાહીમાંથી જો મારે વાયુ બનાવવું હોય તો તાપમાન નથી બદલાતું સર, તાપમાન તો અચળ જ રહે છે. એનું શું કારણ? યાદ કરો પેલી પ્રવૃત્તિ. મારે ઘનને જો પ્રવાહી કરવું હોય, સાંભળજો, મારે ઘન પદાર્થને કેમાં જો પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત કરવો હોય, ઘનને પ્રવાહી બનાવવું હોય તો હું એને શું આપીશ? ગરમી. શું આપીશ? ગરમી. એટલે કે ઉષ્મા આપીશ. હવે મારા દ્વારા આપવામાં આવતી આ ગરમી, આ જે ઘન, આ ગરમી છે ને, એ ઘન પદાર્થ પોતે શોષી લેશે. શું? ઘન પદાર્થ એ ગરમીનું શોષણ કરી લેશે. જો ઘન પદાર્થ ગરમીનું શોષણ કરે અને એ જ ગરમીને ઘન પદાર્થ પોતે પ્રવાહી બનાવવામાં વાપરી નાખે છે. હવે એ ગરમી જે હતી ઘન પદાર્થને આપી હતી એ તો વપરાઈ ગઈ. જો ગરમી વપરાઈ જાય, ઉષ્મા ઉર્જા વપરાઈ જાય તો કોઈ પરિવર્તન દેખાય? ન દેખાય. હવે સવાલ વાંચો. કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન શું તેનું તાપમાન, શા માટે તેનું તાપમાન અચળ રહે? ખબર પડી? કારણ કે તમે એને જેટલું તાપમાન આપો છો ને એ બધું તાપમાન, બધી ઉષ્મા ઉર્જા ખર્ચાઈ જાય છે. ક્યાં ખર્ચાઈ જાય છે સર? તો કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થવા માટે. આ કારણોસર તમારા દ્વારા આપવામાં આવેલી ઉષ્મા ઉર્જા અચળ રહે છે. શું રહે છે? અચળ રહે છે, તે બદલાતી નથી. સમજ પડે છે બાળકો? સમજ પડે છે? નેક્સ્ટ સવાલમાં જઈએ. આ બધા ઇન્ડેક્સ પ્રશ્નો છે, 2 ગુણમાં પૂછાય. વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. વાતાવરણીય વાયુઓનું પ્રવાહી એકદમ સિમ્પલ છે પાછું. વાયુનું પ્રવાહી. અરે એકના એક સવાલ શું પૂછો છો? શું કહે છે? વાયુમાંથી તમારે શું કરવાનું છે? વાયુમાંથી તમારે પ્રવાહી બનાવવાનું છે. શું બનાવવાનું છે? પ્રવાહી. જો મારે વાયુમાંથી પ્રવાહી બનાવવું હોય તો એકદમ સિમ્પલ છે સાહેબ. તાપમાન શું કરવું પડે? તાપમાન ઘટાડવું પડે. અને દબાણ શું કરવું પડે સાહેબ? મારે દબાણ વધારવું પડે. હવે વાંચજો શું કહે છે. જો વાતાવરણીય વાયુઓનું બંધ પાત્રમાં દબાણ શું કરતા? વધારતા. શું લખ્યું છે? દબાણ વધારવું પડે. દબાણ વધારતા અને તાપમાન ઘટાડતા. શું લખ્યું છે? તાપમાન ઘટાડતા. તાપમાન જો ઘટાડો અને દબાણ જો વધારો તો વાયુમાંથી શું બની જાય? પ્રવાહી બની જાય. શું બની જાય? પ્રવાહી બની જાય છે. સમજ પડે છે બાળકો? તો બાળકો આપણે આજના લેક્ચરને અહીં જ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર એક 4 ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભણવાનો છે. તો ખાસ નેક્સ્ટ લેક્ચરની રાહ જુઓ. ત્યાં સુધી આગળના તમામ લેક્ચરનું રિવિઝન કરો. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ.